જય દ્વારકાધીશ મિત્રો, હું જોબેથી ઘરે આવી ગઈ અને ફટાફટ ઘરે આવીને જોયું તો ઓવન પણ ચાલુ હતું અને બટેકાનો મસાલો પણ રેડી થઈ ગયો હતો. ચિરાગને પૂછ્યું બનાવવાનું છે શું? મને કહે કે હું પફની પેસ્ટ્રી રેડીમેડ લઈ આવ્યો છું, તું ફટાફટ મને પફ બનાવી દે. જો મારે જર્મનીમાં પફની પેસ્ટ્રી રેડીમેડ આવે છે એટલે કંઈ ટેન્શન નથી. જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય એટલે ફટાફટ બટેકાનો મસાલો બનાવી અને પફ રેડી કરી નાખવાના. ચિરાગ કહે કે આજે પફ બને છે એટલે મને તો બાળપણની યાદ તાજી થઈ જશે. મેં કીધું કેમ? મને કે જ્યારે હું નાનો હતો ને 3 રૂપિયાનો પફ આવતો ને ત્યારનું મને યાદ છે કે ત્યારે પણ હું ખાતો હતો ને આજે પણ હું પફ ખાઉં છું. મેં કીધું આ પફ અને સમોસા એવી વસ્તુ છે કે બધાને ભાવતી હોય. એટલે ફટાફટ મેં જો પફ બનાવવાનું ચાલુ કરી દીધું હતું અને ચિરાગે ફૂલ ચીઝ નાખી દે. મેં કીધું ના હવે ચીઝવાળું એટલું બધું નથી ખાવું, પણ તોય એણે પરાણે ચીઝ નખાવ્યું અને મારા બધા પફ રેડી થઈ ગયા. ફટાફટ ઓવન પ્રીહીટ થઈ ગયું હતું એટલે એમાં મૂકી દીધા. એટલે ચિરાગ કહે છે કે હું ક્યારનો અહીંયા બેઠો છું, પફને તો બહુ જ વાર લાગશે અને ભૂખ પણ એટલી લાગી છે. મેં કીધું એક કામ કરો, મારી જેમ લાડવો ખાઈ લ્યો, મને તો લાડવો ખાવા બહુ જ ગમે. એટલે ચિરાગ કહે ના તું અહીં બાજુમાં આવીને બેસ, થોડીક જ વાર લાગશે. હવે ચિરાગ તો ઓવનને ખોલબંધ જ કરતા હતા ક્યારના, કેમ કે એનાથી રહેવાતું નહોતું. પછી તો મારા પફ બધા બનીને મસ્ત રેડી થઈ ગયા. મને કહે કે આવા તો હીરાબાગ દુકાનમાં પણ નથી મળતા, એટલા પફ મસ્ત ઘરે બનીને રેડી થઈ ગયા. સ્મેલ પણ એટલી મસ્ત આવે છે. મેં કીધું વાત તો તમારી સાચી છે. પછી ફટાફટ મને કહે કે તું એક મને ચાટ બનાવી દે, પણ મારે નથી ખાવી, તારા માટે. મેં જો ઓનિયન પણ કે કટ કરી નાખ્યા છે ને ટમાટર પણ કટ કરી નાખ્યા છે. મેં કીધું કંઈ વાંધો નહીં. પછી તો મેં આંબલીની ચટણી નાખી દીધી, ગ્રીન ચટણી નાખી દીધી અને ઉપરથી ઓનિયન અને ટમાટર પણ નાખી દીધા. એટલે ચિરાગ કહે છે કે તારી એકની જ બનાવવાની છે હો. મેં કીધું હા મને ખબર છે. અને જો સુરતથી સેવ પણ મસ્ત આવી હતી. ફટાફટ ચાટ બનીને રેડી થઈ ગઈ. સ્મેલ પણ બહુ મસ્ત આવતી હતી એટલે મેં ખાવાનું ચાલુ કર્યું. અરે બાપરે, આટલું બધું ગરમ, પણ કંઈ વાંધો નહીં, ખાવાનું તો છે જ. તેઓ ખાવાનું તો મેં ચાલુ જ રાખ્યું ને મને બહુ જ મજા આવી ગઈ. ચિરાગ કહે કે હવે મારાથી પણ નથી રહેવાતું, મારે ચાટ ખાવી નહોતી પણ તોય હું ખાઈ લઉં. પછી એને પણ બહુ મજા આવી ગઈ કે બધા આવી જાઓ. અને કોના પફ ફેવરિટ છે ને મને કોમેન્ટ કરીને કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ મિત્રો.